તમે બધા મને કહેતા હતા કે દીદી અમને ડેમો કરીને બતાવો, તો હું તમને ડેમો કરીને બતાવું છું. અને તમને કોઈ પણ ડાઉટ હોય મેકઅપ કરવામાં તો તમે મને પ્રશ્ન પૂછી શકો છો, તો હું તમારા ડાઉટ ક્લિયર કરી દઈશ. અને આ રીલ એના માટે જ છે કે જે લોકો મેકઅપ સેલ કરે છે અથવા જે લોકો પાર્લર ચલાવે છે, આ બધા માટે છે. હવે બતાવીશું મારો વન બેઝ મેજિક મેકઅપ. આજે મારું બ્યુટી બ્લેન્ડર છે, એ પણ હું થોડું વેઇટ કરું છું. લીધેલી છે. મેકઅપ થઈ જાય છે અને એટલો ઇઝીથી થઈ જાય છે કે તમારે બીજું આમાં કન્સીલર, ફાઉન્ડેશન, કોમ્પેક્ટ કે પ્રાઇમર કશું જ લગાવવાની જરૂર નથી પડતી. એક જ બેઝમાં મેકઅપ કમ્પ્લીટ થઈ જાય છે. અને તમારે ક્યાંય પણ જવું હોય, ઇમરજન્સીમાં બહાર જવાનું થયું, કિટી પાર્ટી, બર્થડે પાર્ટી, તો તમે ફટાફટ આ મેકઅપ કરીને જઈ શકો છો. અને આ મેકઅપ અનઇવન સ્કિન હોય તો નહીં ચાલે. જેની પ્રોપર સ્કિન છે ને, જે એની સ્કિન ઉપર જ આ ચાલશે. જો અનઇવન સ્કિન હશે ને તો તમારે આની નીચે તમારે પહેલાં કન્સીલર કરવું પડશે. તો એના માટે હું તમને નેક્સ્ટ બતાવીશ. અત્યારે હું તમને જેની પ્રોપર સ્કિન છે ને એના માટે જ કહું છું. તો થોડો જે ફેસ ભીનો છે એટલે દેખાશે નહીં. જ્યારે ડ્રાય થઈ જશે ને ફેસ એટલે દેખાશે. તમે મેકઅપ કરીને 5 મિનિટ વેઇટ કરવાનું છે, એટલે તમને જેવો મેકઅપ છે ને એવો દેખાશે. રેગ્યુલર જો આ મેકઅપ કરવો હોય તો તમે કરી શકો છો. અને મેં આ મેકઅપ સેલ છેલ્લા 10 મહિનાથી ઇન્સ્ટાગ્રામ ઉપર મેં સેલ કરવાનું ચાલુ કર્યું. અને મેં લગભગ 15 થી 20,000 લોકોને સેલ કર્યો છે. અને મને બધા કસ્ટમરના બહુ જ સરસ રિવ્યૂ છે. અને તમે પણ મારી કમેન્ટ વાંચી શકો છો. અને તમને પણ કંઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો. હા, કુરિયર થઈ જશે. કુરિયર થઈ જશે ને એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી. તમે જો તમારે 2 દિવસમાં મેકઅપ બાય કરવો છે તો તમે અમારી વેબસાઇટ ઉપરથી magicmakeup.in RB કોસ્મેટિક ઉપરથી તમે બાય કરી શકો છો. અને જો તમારે 2 દિવસમાં પાર્સલ જોઈએ છે, અમારી વેબસાઇટ ઉપરથી તમને 5 થી 7 દિવસમાં પાર્સલ મળશે. જ્યારે તમારે 2 દિવસમાં જોઈએ છે ને તો તમારે એડવાન્સ પેમેન્ટ કરવાનું છે ને કુરિયરથી મળી જશે. તો અમે તિરુપતિ કુરિયરમાં મોકલીએ છીએ. તો તમે જે કુરિયર કહો ને તે એ કુરિયરમાં અમે મોકલી આપશું. હવે આની અત્યારે આપણે સમર છે તો આની સ્કિન ઓઇલી હોય તો આના માટે શું કરું, તો આની ઉપર તમે
આપણે જે વ્હાઇટ પાવડર છે, પોન્સ પાવડર છે કે પછી પેસ્ટોના જે તમે યુઝ કરતા હોય એ કોઈ પણ પાવડર આની પર તમે લગાવી શકો છો. અને આ લોંગ લાસ્ટિંગ છે, 100% વોટરપ્રૂફ છે. તમારી પાસે પણ જો આવો ફેન હોય તો તમે ડ્રાય કરી શકો છો, અથવા તમારી પાસે જે ઓલો ફેન હોય તો એમાં પણ તમારા ઘરમાં યુઝ કરતા હોય એ ફેનમાં પણ થશે, ડ્રાય થઈ જશે. જો તમને પસીનો આવે ને તો તમે તમારા કોરા જે આપણે ટીશ્યુ આવે એ ટીશ્યુ પેપરથી તમે પસીનો લઈ શકો છો. અને આ મેકઅપ 100% વોટરપ્રૂફ છે, પણ સ્વેટ પ્રૂફ નથી. 100% વોટરપ્રૂફ છે, મેકઅપ છે જ નહીં. હવે જ્યારે તમે પહેલી વાર કરશો ને ત્યારે તમારું જે કોરું હોય તેમાં મેકઅપ છે ને અંદર, મેકઅપ પ્રોડક્ટ છે ને અંદર વહી જતી હોય, તો તમારે બીજી વાર લઈને પણ કરવી પડશે. એટલે તમને એવું લાગે પહેલી વાર તમે જ્યારે મેકઅપ કરતા હોય ત્યારે તમને એવું લાગે તમે જેટલું કરો છો એટલું દેખાતું નથી, તો તમારે પહેલી વાર કરશો ને ત્યારે વધારે લેવું પડશે. મને ઘણા કસ્ટમરને આવા ફોન આવતા કે તમે કરો છો એવું તો નથી દેખાતું. જો ઓઇલી સ્કિન હોય તો થોડો વધારે મેકઅપ કરવો પડશે. અને જો ડ્રાય સ્કિન છે ને, જેની ડ્રાય સ્કિન છે એને તમારે પહેલાં પ્રાઇમર કરવાનું છે, અને પછી પહેલાં મોઇશ્ચરાઇઝર કરવાનું છે, પછી તમે પ્રાઇમર કરવું હોય તો છૂટશે. પણ આ વસ્તુ તમારે 15 થી 20 મિનિટ પહેલાં કરવાની છે. જેની ઓઇલી સ્કિન છે ને, ડ્રાય સ્કિન છે ને એના માટે. ઓઇલી સ્કિન છે ને એને તો કંઈ કરવાનું જ નથી. એને મેકઅપ કરીને અને એની ઉપર જે તમે બનાના પાવડર છે કે જે ડ્રાય પાવડર છે એ તમે કરી શકો છો. અને તમને આ વોટરપ્રૂફ છે ને, 100% વોટરપ્રૂફ છે એની પણ હું તમને ખાતરી કરી દઈશ. જો તમે આ રેગ્યુલરમાં આટલો મેકઅપ કરી શકો છો. હવે તમારે ક્યાંય પ્રસંગમાં જવું છે ને બહાર જવાનું છે તો તમે આની ઉપર હજી એક બેઝ કરી શકો. કરો વધારે એટલો જ કરો, બરાબર છે. અને અત્યારે બધા ન્યૂડ કલર જ ચાલે છે, તો હું તમને એક આઈ શેડો કરીને બતાવું. મારું બ્રશ છે ને કોફી બ્રશ છે અને બહુ મોટું બ્રશ છે, એટલે એક જ બેઝમાં તમારો આઈ શેડો કમ્પ્લીટ થઈ જશે. શકો છો. અને કમેન્ટમાં પણ તમે પૂછી શકો છો. તમે ફિંગરથી પણ કરી શકો છો. કોઈ પણ, હું તો એમ કહું કે તમારી પાસે બ્રશ ન હોય ને તો તમે ફિંગરથી પણ કરજો. કેમ કે જે ફિંગર છે ને એ ફિંગરથી શા માટે કરવાનો, તો ફિંગરથી એટલા માટે કરવાનું કે ઇઝીથી બ્લેન્ડ થઈ જશે. કેમ કે તમે આમાં ફિંગરમાં હીટ હોય, હીટથી એકદમ બ્લેન્ડ થશે. એટલે તમે ફિંગરથી જેટલો આઈ શેડો કરશો ને એટલો બ્રશથી સરસ નહીં થાય. મને ફોન કરીને તો બહુ બધા પૂછતા હોય કે દીદી અમને આવી રીતના ઓઇલી સ્કિનમાં કેવું થશે, ડ્રાય સ્કિનમાં કેવી રીતના થશે, પિગમેન્ટેશન છે. તો અત્યારે તમે કમેન્ટ કરો તો બધાને જાણવા મળશે. અને હું તમને એટલા માટે જ મેં આ ગોઠવું છે. આના પછી હું મોટો નેક્સ્ટ છે એ મારો મોટો વર્કશોપ છે, એટલે તમે અત્યારે મને પ્રશ્ન ખાસ પૂછો. શું ડિફરન્ટ છે? હા, જે અમારું રેગ્યુલર પેકેજિંગ છે ને એ 799 વાળું છે, અને એની જે ડબલ ક્વોન્ટિટી છે એ અમારું પ્રીમિયમ પેકેજિંગ છે. અમારા કસ્ટમરની એવી ડિમાન્ડ હતી કે તમે દીદી અમને પ્રીમિયમ પેકેજિંગ આપો, મારે છાપમાં મૂકવું છે, કોઈને ગિફ્ટ કરવી હતી, તો એના માટે અમે છે ને પ્રીમિયમ પેકેજિંગ બનાવડાવ્યું છે. અને પ્રીમિયમ પેકેજિંગની કિંમત છે ને એ 1500 રૂપિયા છે. તો એની જે આની ડબલ ક્વોન્ટિટી છે તો એની સાથે અમે અત્યારે મારું વિટામિન સી સિઓરા છે એ ફ્રી રાખેલું છે. 1000 રૂપિયા એટલે કે 1000 રૂપિયાનું છે, તો એ મેં ફ્રી રાખેલું છે. એ એટલા માટે ફ્રી રાખેલું છે કે તમને એ સ્કિન કેર પ્રોડક્ટ છે, તો સ્કિન કેર પ્રોડક્ટ છે એ તરત જ નથી કામ કરતી, એના માટે થોડો ટાઈમ આપવો પડે. તો હું તમને એમ કહેતી કે તમે 1000 રૂપીસ ખર્ચો એમ, પણ અમારું જે પ્રીમિયમ પેકેજિંગ છે એ લ્યો તો અમે તમને એની સાથે ફ્રી આપી છીએ, તો તમારે ટ્રાયલ પણ થઈ જાય. જો હું આઈબ્રો ડિફાઇન ત્યાંથી ચાલુ કરું છું ને તમે જોજો. ડાયરેક્ટ અહીંથી અમે અહીં લીધો અને હું અહીંથી ડાયરેક્ટ નથી મૂકતી, મેં વચ્ચેથી સ્ટાર્ટ કર્યું છે. એકદમ મારો હાથ હળવો છે. જો તમે પહેલાંથી જ એકદમ વજનથી હાથ મૂકી દેશો તો અહીંયા આઈબ્રો ડિફાઇનમાં સ્પેચીસ થઈ જશે. લગભગ તમે મારું નાનું પેકિંગ છે, મારા કસ્ટમરને એવા રિવ્યૂ હતા કે મેં 35-40 વાર કરેલું છે. અને મેં પણ મારો ગિનિસ બુક રેકોર્ડ કર્યું ત્યારે જે મારી એક સ્ટુડન્ટ છે
જે મારો ગ્રુપ મેમ્બર છે એને 24 કલાકમાં 150 જણાને મેકઅપ કર્યો છે, જે મારું મોટું પ્રીમિયમ પેકેજિંગ છે એમાંથી 150 જણાને, અને તો પણ એમાં વૈધો હતો. એટલે હું તમને એમ કહું કે તમે 100 જણાને તો મોટામાંથી આરામથી કરી શકશો. અને જે મારું નાનું પેકેજિંગ છે ને એમાંથી 35 અથવા કોઈ બહુ વધારે કરશો તો 20 વાર, તોય તમને અમારું 800 રૂપિયાનું છે. તો મારી પાસે તમે એકવાર રેડી થવા આવો છો તો હું 1000 રૂપીસ તો લઉં જ છું. ડાઉટ આવતો હોય ને તો પણ કહેજો કે અમને આઈલાઇનર મારવાનું છે આઈબ્રો ડિફાઇન. હું એક સેમિનાર છે હું સેલ્ફ મેકઅપનો રાખવાની છું, એટલે એ તો તમારે મારી પાસે આવવું જ પડશે, અને એની પણ નોમિનલ ફી જ હશે. તમે મેકઅપ કરો ને ત્યારે આઈબ્રો ડિફાઇન કરવું ને ફરજિયાત છે. જો તમે આઈબ્રો ડિફાઇન નહીં કરો ને તો તમારો મેકઅપ દેખાશે નહીં એટલો સરસ. પહેલા કોઈ પ્રોડક્ટ વાપરો મતલબ પહેલા કેવી રીતે મેકઅપ લગાડતા? ના, કંઈ લગાવવાની જરૂર નથી. આ એક જ બેઝમાં મેકઅપ કમ્પ્લીટ થઈ જાય છે. પણ જો ઓઇલી સ્કિન છે, અત્યારે ઉનાળો છે તો ઓઇલી સ્કિન હોય તો તમારે ફેસ વોશ કરીને પછી જ આ મેકઅપ કરવાનો છે. ભીનો ફેસ કરીને પછી જ મેકઅપ કરવાનો છે, નહીંતર ઓઇલ હશે ને તો તમારો મેકઅપ ખસી જશે. તમે અહીંથી આમ લગાવશો તો આમ જશે, આમ લગાવશો તો આમ જશે. ઘણી વખત તમારે પ્રાઇમરમાં આવું થતું હોય છે કે તમે આમ મેકઅપ લગાવો ને, જે બ્યુટિશિયન હોય ને એને ખબર હોય કે મેકઅપ લગાવી તો અહીંથી આમ લગાવી તો આ બાજુ હોય છે, અહીંથી લગાવી તો આ બાજુ હોય છે. એના માટે જ મેં આ મેકઅપ બનાવેલો છે કે તમારામાં કોઈ પ્રોબ્લેમ ન થાય, કે તમારા મેકઅપ છે ને એકદમ સ્ટીક થઈ જશે, એમાં જશે જ નહીં, નીકળશે જ નહીં. હવે હું તમને આની પછી વોશ પણ કરીને બતાવું તો પણ નહીં નીકળે. જો તમારા ડાર્ક સર્કલ હશે ને તો 80% હાઇડ થશે, પૂરા હાઇડ નહીં થાય. તો એના માટે છે ને તમારે કન્સીલર જ યુઝ કરવું પડશે. ના કન્સીલર કર્યા બાદ વોટર સ્પ્રે નથી કરવાનું. હું તમને 100% વોટરપ્રૂફ છે ને એની ખાતરી કરી દઉં. ડોર બંધ કરી દે. એટલે તમને હું 100% વોટરપ્રૂફ છે ને એની ખાતરી કરું છું. પણ સ્વેટ પ્રૂફ નથી આ મેકઅપ. સ્વેટ પ્રૂફ કોઈ મેકઅપ નથી. તમે કદાચ 50,000નો મેકઅપ લેશો ને તો એ પસીનો છે ને અંદરથી આવે છે, તો ગમ લગાવી દે તો એ ગમને કાઢી નાખશે. એટલે જેમ વરસાદ તમારે જો 4 કલાક રહેતો હોય, ઓઇલી સ્કિન હોય, ઘણાને ઓઇલી સ્કિન હોય તો 4 જ કલાક મેકઅપ રહે છે, તો આ મેકઅપ 8 કલાક રહેશે. જો એ મેકઅપ તમારો 2 કલાક રહેતો હશે ને તો આ મેકઅપ 4 કલાક રહેશે, અને મેકઅપ આખો દિવસ રહેતો હશે ને તો આ મેકઅપ 24 કલાક રહેશે. મારા કસ્ટમરના એવા રિવ્યૂ છે, ઘણા કસ્ટમરના એવા રિવ્યૂ છે મારા જે બ્યુટિશિયન છે કે દીદી મેં આજે મેકઅપ કરી દીધો તો 2 વખત ગામડે ગઈ. મેં મૂકેલું છે આ રિવ્યૂ, એને એના પોતાના વોઇસમાં મૂકેલું છે કે ગામડે ગઈ, એ કે 2-3 વાર ગામડે ગયા, તડકામાં ગયા, છતાં બીજે દિવસે આવ્યા ને તો મેકઅપ એવો ને એવો જ હતો. અને એક મારા સ્ટુડન્ટ જે મારા ક્લાયન્ટ છે એ 70 વર્ષની એજ છે, એની પાસે એ કે મને વિદેશ ફરવાનો બહુ શોખ છે, હું બહુ વિદેશ જાઉં છું, તો એ કે મને મેકઅપ મારી પાસે એટલા બધા છે. તો હું દુબઈ ગઈ હતી ને ત્યારે મેં મારા જેટલા કોસ્ટલી મેકઅપ છે ને બધા મેં ટેબલ પર મૂકી દીધા, અને મેં આ મેકઅપ કર્યો. તો મેં બધાને કહી દીધું કે જેને જોતો હોય ને આ મેકઅપ બધા મારા લઈ લ્યો એમ. તો એને એમ કીધું કેમ દીધી? તો એ કે હું આ એક જ મેકઅપ યુઝ કરું છું, અને એના પણ રિવ્યૂ મેં મૂકેલા છે. અને હું એક પણ વખત મારું એવું નહીં હોય ખોટું બોલું છું. મેં તમને 100%ની ગેરંટી પણ આપેલી છે કે મારો મેકઅપ તમને ન ફાવે. અમારી વેબસાઇટ ઉપરથી લીધેલું છે તો અમારા એમાં પોલિસી છે કે જો તમે રિફંડ કરશો તો અમારો પેકિંગ ચાર્જ છે અને કુરિયર ચાર્જ કપાશે. બાકી મારી પાર્લરથી આવીને તમે લઈ જાઓ કે દઈ જાઓ તો કોઈ ચાર્જ કપાશે નહીં. હું તમને અહીંથી ડેમો કરીને જ આપીશ, અને આટલા બધા કસ્ટમરનો વિશ્વાસ છે તો મેકઅપમાં કંઈક તો દમ છે. બીજા કોઈ ક્વેશ્ચન છે? કાજલ પણ છે અને આઈલાઇનર પણ છે. અમારી જેલ લાઇનર છે, અને રેગ્યુલર મેકઅપમાં આપણે આઈલાઇનર હંમેશા આપણે અહીંથી સ્ટાર્ટ નથી કરતા, ખૂણામાંથી કે આ કિનારી. તમારી પાસે લિક્વિડ લાઇનર છે તો તમે વચ્ચેથી કરજો.
મેં એક લાઇનર કેવી રીતે કરવું ને એનો વિડીયો સ્પેશિયલ બનાવેલો છે, મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે. ઘણી વખત લાઇનરમાં તમારે ક્રેચીસ આમ ક્રીઝ લાઇન આવી જતી હોય, તો એ ક્રીઝ લાઇનને કેવી રીતના ક્લિયર કરવી ને એ મેં મૂકેલો છે વિડીયો. અને છતાં હું તમને આમાં બતાવું છું, આ મારી જેલ લાઇનર છે એટલે આમાં ક્રીઝ લાઇન નહીં આવે. જો લિક્વિડ લાઇનર હોય ને તો તમારે ક્રીઝ આવી જશે. કાજલ કરવું ફરજિયાત છે. કાજલ કર્યા વગર તમારા ફોટોસ છે ને સરસ નહીં આવે. એટલે જેની આ આંખો નાની છે ને એને વ્હાઇટ કાજલ કરવાનું છે અને આંખો મોટી દેખાશે. હા, 3 શેડ છે આપણા. પહેલાં આપણે આ એક ટોન જ હતો, ઇન્ડિયન ટોન. અત્યારે મેં કસ્ટમરની ડિમાન્ડ પ્રમાણે મારા ઘણા કસ્ટમરનું એવું જેની ડાર્ક સ્કિન છે ને એના માટે મેં એક ડાર્ક ટોન એ જે અમારે અત્યારે હાઈલાઇટ ઘણા તો મંકી માઉન્ટ કરાવતા હોય તો તમારે બ્લશર વગર તો થશે જ નહીં મેકઅપ. એકદમ ઇઝીથી તમે મેકઅપ કરી શકો. હવે આ અમે હાઇલાઇટ, આ અમારું હાઇલાઇટ અમે વન બેઝ મેકઅપ એમને છે જેને કહેવાય ને કે તમે જોતા હોય કે ઘણાની સ્કિન એવી હોય કે આપણને જોઈને તો ચમક લાગતી હોય એની સ્કિન ઉપર, પણ એને ખરેખર છે ને આ મોઇશ્ચરાઇઝરના 2 ડ્રોપ્સ લઈને અને એમાં 2 ડ્રોપ્સ આ નાખ્યા હોય ને એના સ્કિન ઉપર લગાવ્યું હોય, જેને સેલિબ્રિટી લુક કહેતા હોય કે એની સ્કિન એમ મેકઅપ ન કર્યો હોય પણ એમને શાઇનિંગ આપતી હોય. તો આ સીમર છે, જે પાર્ટી રેડ સીરમ, આનું નામ છે પાર્ટી રેડ સીરમ પિંકોરા. અને આ તમે હાઇલાઇટરમાં પણ યુઝ કરી શકશો અને હાઇલાઇટર વગર પણ તમે જેમાં ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે કે જે તમારી સ્કિનને પણ રિપેર કરે તો તમે આ રેગ્યુલર પણ લગાવી શકશો અને પૂરી બોડી પર પણ આ લગાવી શકો છો. હા, 13 વર્ષની ગર્લ્સ માટે તમે કરી શકો. એનાથી નાની કેમ કે હું 7 વર્ષથી તો સેલ કરું છું અને મેં સ્પેશિયલ એના માટે જ બનાવેલો છે મેકઅપ કે જેને મેકઅપ કરવામાં પ્રોબ્લેમ થતો હતો. અને ઘણી વખત પાર્લર, મેં 30 વર્ષથી પાર્લર ચલાવું છું એટલે મને પણ એવું હતું કે કસ્ટમર જ્યારે આવીને એમ કહે ને કે દીદી આ અમારો મેકઅપ બ્લેક થઈ ગયો, ત્યારે અમે રાત દિવસ કામ કરતા હોય તો અમે વધારે થાકી જતા હતા. ત્યારે મેં એવું નક્કી કર્યું કે હું એવો મેકઅપ બનાવું કે કસ્ટમરને ગમે અને અમારો જ થાક ઉતરી જાય. અને ખરેખર મેં જ્યારે પહેલાં મેકઅપ બનાવ્યું ત્યારે મેં બધાને આપ્યો હતો, મારા જે રિલેટિવ જે મારી ફ્રેન્ડ્સ જેવા હતા મેં બધાને આપ્યો હતો. પણ મેં જ્યારે સામેથી બધાને આપ્યો ને તો એ લોકોએ કોઈ મેકઅપ કર્યો જ નહીં, મૂકી દીધો. પછી મેં સેલ કરવાનું ચાલુ કર્યું ત્યારે એ લોકોએ મેકઅપ કર્યો અને અત્યારે પૂરા ઓલ ઇન્ડિયામાં મારો મેકઅપ સેલિંગ થાય છે અને હવે અમે આઉટ કન્ટ્રી પણ સેલ કરવા જઈ રહ્યા છીએ. ના, અમારા મેકઅપની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. તમે કહેતા કે દીદી સેન્સિટિવ સ્કિન ઉપર ચાલશે તો ખાસ તમે આ મેકઅપ મારા માટે જ બનાવ્યો હતો પહેલાં કે મેં પહેલાં મારી સ્કિન ઉપર કર્યો, મને કોઈ વસ્તુ સૂટ ન થાય. અમારું પિંક વાળા રહ્યું ને મારી સ્કિન ઉપર સૂટ નથી થતું કેમ કે સેન્સિટિવ સ્કિન છે મારી, એટલે આ મારી સ્કિન ઉપર સૂટ નથી થતું. તો જેની સેન્સિટિવ સ્કિન હોય ને એ આ લેતા જ નહીં આ મેકઅપ, એનાથી સૂટ થઈ જશે. કદાચ તમે લીધું છે ને તમારી સ્કિન ઉપર સૂટ નથી થયું તો રિફંડ મને કરી દેજો, હું રિટર્ન લઈ લઈશ. કેટલું ઇઝીથી બ્લેન્ડ થાય છે જુઓ તમે. કરો છો શા માટે ફિંગરથી કરો છો કે કેમ કે આ લિક્વિડ છે તો બ્રશથી એટલું બધું ફાઇન નહીં થાય. તમે ફિંગરથી કરશો ને તો એકદમ સરસ રીતે બ્લેન્ડ થઈ જશે. ના, વધારે પાર્ટ છે તમને કેમ ખબર કે જાતા હોય ને શિયાળ પાર્ટ ઉપર પહેલા ઠંડી લાગે ને હાઇલાઇટ પાર્ટ હોય એટલે તમારા નોઝની જે આ પાર્ટ છે એ હાઇલાઇટ થતો હોય. ઘણી વખત આપણે મેકઅપ જોતા હોય એકદમ મને ઘણા કસ્ટમરને આવા કમેન્ટ હતી કે દીદી અમને શાઇનિંગવાળો મેકઅપ આપો, તો એના માટે જ અમે હાઇલાઇટર બનાવ્યું છે કે તમે આમાં મારો એક જ બેઝમાં તમે હાઇલાઇટર પણ કરી શકશો, બ્લશર પણ કરી શકશો, આઈશેડો પણ આમાંથી કરી શકશો અને પૂરા બોડી ઉપર તમે શાઇન પણ કરી શકશો. એટલે અમારું આ પાર્ટી રેડી સીરમ છે અને બહુ જ સરસ છે. રેગ્યુલર મેકઅપ કરે છે. આજે તમે ઇમરજન્સીમાં રાખ્યો છે, બાકી નેક્સ્ટ ટાઈમ એ લોકોને પણ બોલાવીશ કે એ લોકો એના રિવ્યૂ આપશે અને તમે પણ આમાંથી કોઈ વાપરતા હોય તો રિવ્યૂ આપી શકો છો. જેવું હોય એવું જ મને કહેજો એટલે તમને કાંઈ પણ ડાઉટ હોય તો હું ક્લિયર કરી દઉં પાછા. કે મારી સામે મિરર નથી, તમે જ મારા મિરર છો, મને દેખાય કેમેરામાં ચોખ્ખું બતાવો.
કમેન્ટ હતી અમને કંઈક તમે આપો, નવું આપો, લિપસ્ટિક આપો. તો અમારી આ લિપસ્ટિક અત્યારે બનવામાં છે અને હું કોઈ પણ વસ્તુ સીધી નથી. મને ઘણા લોકો એમ કહે છે કે તમે અમારું સેલ કરો, પણ હું સેલ નથી કરતી. પહેલાં હું ટ્રાયલ કરું છું અને પછી જ હું સેલ કરું છું. એટલે મારી આ લિપસ્ટિક છે ન્યૂડ શેડમાં છે. અને એવા ફંક્શનમાં પણ આ લિપસ્ટિક કરી શકો. અને આ પણ વોટરપ્રૂફ છે, 100% વોટરપ્રૂફ છે આ લિપસ્ટિક. તો ફાટે નહીં ને એના માટે પણ આ લિપસ્ટિક બેસ્ટ છે. છો કે તમે ઘરે તૈયાર થયા છો તો હું તમને જો આ રીતના તમે રાખશો ને એટલે તમારે અહીં જે અનઇવન પાર્ટ રહ્યો ને દેખાશે. હવે પહેલા આપણે જે વી શેપ કરતા એ વી શેપ નથી. બાકી લાગે છે આ પાર્ટમાં આપણે લિપસ્ટિક નહીં કરીએ, નહીં તો તમે જ્યારે ફેસ બંધ કરશો ને ત્યારે આમ બાર સાઇન હોય. તો હું તમને આના પછી જે હું કરીશ ને, જે મારો એક સેમિનાર કે વર્કશોપ જે કરીશ એમાં હું તમને એ પણ બતાવીશ કે સાઇન વાળી લિપસ્ટિક કેવી રીતે કરવી. જો મારી જે મોડેલ છે ને અત્યારથી ને પછીમાં આવે છે. તો તમે આ રીતના જ્યારે પછી ન હોય ને ત્યારે આવી રીતના ડેપ કરીને લઈ લેજો. ઓલું બ્લેક થઈ જાય છે તો મારો મેકઅપ બ્લેક નહીં જ થાય. હું તમને 100%ની ખાતરી આપું છું કે મારો મેકઅપ બ્લેક નહીં થાય. એક વખત એક બેન જે પીએસઆઈ હતા મને સીધું એમ જ કીધું તમે બધા ખોટી ના હોય કે ઓનલાઈન વાળા. તો મેં કીધું શું છે, તો એ કે તમારો મેકઅપ થતો તો નથી, પણ એને શું હતું કે પહેલી જ વાર મેકઅપ મારો જે બ્યુટી બ્લેન્ડર છે ને એમાં જતો રહ્યો હતો, તેના ફેસ ઉપર દેખાતો નહોતો. પછી મેં બેનને કીધું કે હું તમને લાઈવ થઈને મારા ફેસ ઉપર મેકઅપ કરીને બતાવું. તો કે ના, કે મને એવું લાગ્યું કે ઓનલાઈનમાં બધું ખોટું જ હોય છે. તો મારું 100% છે ને તે વોટરપ્રૂફ છે અને એક પણ વસ્તુ ખોટી નથી. તમને એવું લાગે કે મારું ખોટું છે તો મને રિફંડ કરી દેજો. તમારા હાથમાં પાર્સલ આવે ત્યારે જ તમે પેમેન્ટ કરજો. કોઈને એમ જ પૈસા દેતા નહીં તમારું પાર્સલ ફસાઈ ગયું છે, પાછલી શેરીમાં છે, સાંજે આપી જાય છે, તો કોઈને એમ પૈસા નહીં દેતા. જો તમે પેડ કરી દીધું છે તોય તમારે પેમેન્ટ નથી કરવાનું. કોઈને પેમેન્ટ કરો તો અમને પહેલાં કોલ કરજો અને પછી તમે પેમેન્ટ કરજો. અને તમે ચાર સ્ટેપથી તમે અમારી પ્રોડક્ટ ઓનલાઈનથી, તો ઓનલાઈનમાં તમને 7 દિવસમાં પાર્સલ મળશે અને ફ્રી હોમ ડિલિવરી છે. બીજું છે તો તમને કુરિયરથી મળી જશે, એમાં 2 દિવસમાં પાર્સલ મળશે, એમાં પણ ફ્રી હોમ ડિલિવરી છે અને એમાં એડવાન્સ પેમેન્ટ કરવાનું છે. અને એક છે તો તમે મારા પાર્લરે આવીને તમે લઈ જઈ શકો છો, તો તમને ડેમો પણ હું આપીશ. અને અમારી ઘરે આવીને તમારે લેવું એવું ફરજિયાત નથી. તમે ખાલી ડેમો લઈ જાજો, એક દિવસ રાખજો મેકઅપ અને તમે કામ કરજો. પછી તમે મને કહેજો કે મેકઅપ કેવો છે અને પછી તમારે લેવા આવવાનું. હું એવું હશે તો રેપિડો પણ કરી દઈશ. અને જો રાજકોટ સિટીમાંથી છો તો તમને 1 જ કલાકમાં પાર્સલ મળી જશે. એમાંય તમારે એડવાન્સ પેમેન્ટ કરવાનું છે, ફ્રી હોમ ડિલિવરી છે. અને તમારે તમે જે એડ્રેસ મોકલો છો ને એમાં તમે તમારા કોન્ટેક્ટ નંબર ખાસ લખજો. અને આઉટ ઓફ સિટી છો ને તો તમે પિનકોડ નંબર ને કોન્ટેક્ટ નંબર 2 નાખજો. અને જો તમે પેમેન્ટ કરો છો તો સ્ક્રીનશોટ નાખજો. અને ઘણીવાર હું તમારી સાથે વાત કરતી હોય, તમને એમ થાય તમે એમ કે દીદી મેં થોડી વાર પહેલાં ફોન કર્યો હતો, પણ એટલી વારમાં તો મારી સાથે 5-6 જણાએ વાત કરી લીધી હોય, તો મને ખબર ન હોય કે મેં કોની સાથે વાત કરી. તો તમારે જે કાંઈ હોય ને વોઇસ લખતા નહીં, વોઇસ છે ને તમે બોલીને મોકલજો કે મેં તમારી સાથે આ રીતના વાત કરી હતી અને મારે આવી રીતના મેકઅપ જોઈએ છે એમ. અને જે લોકો આ વિડીયો તમને બતાવે તો એની પાસેથી પણ તમે આ મેકઅપ લઈ શકો છો. કોપરેટ છે જે તમે બહાર સોસાયટી લુક છે, એ સોસાયટીમાં જવું હોય તો તમે આટલો મેકઅપ કરીને જઈ શકો. તો થેન્ક યુ એવરીવન. હિરલ, તું કેટલા ટાઈમથી મારો મેકઅપ યુઝ કરે છે? 10 વર્ષ થઈ ગયા છે. બહુ સારો મેકઅપ આવે છે. હું સેલ પણ કરું છું અને બધાને બહુ ગમે છે. અને જામનગર ને આજુબાજુ બધાય બહુ મંગાવે છે અને બધાને બહુ ગમે છે. તારા કસ્ટમરના રિવ્યુ કેવા છે? બહુ સારા છે. બધાને બહુ ગમે છે. ધર્મિષ્ઠા, તે પણ મારો મેકઅપ યુઝ કરેલો છે. તું તમારી સ્ટુડન્ટ છો તો તને મારો મેકઅપ કેવો લાગ્યો છે? બહુ મસ્ત લાગ્યો છે.
તો ઘણા લોકો અત્યારે તો હું તો ફેમસ થઈ ગઈ જ્યાં જાઉં ને કેમ કે મેં તમને ક્યારે જોયા છે તમે તો ઓલા છો ને જે રીલમાં આવો છો વન ડેઝ મેકઅપમાં આવો છો મેં કીધું હા હું જ છું અને કે મેકઅપ બહુ સારો આવે છે ઘણા મારી પાસે પરચેસ કરે છે મંગાવે છે આ તે અને ખરેખર સારો મેકઅપ છે એક જ પેજમાં કમ્પ્લીટ આ મેકઅપનો અમેઝિંગ રિઝલ્ટ છે, એકદમ મસ્ત છે, બહુ જ સરસ છે. તમે કેટલા વર્ષથી યુઝ કરો છો? હું લગભગ 15 વર્ષથી કરતી છું. આ મારા જૂના સ્ટુડન્ટ છે જેને મારી સાથે 25 વર્ષ પહેલાં પણ કામ કરેલું છે અને બહુ દિલથી કામ કરેલું છે એટલે એ પોતે દિલથી રિવ્યૂ આપે છે. મેકઅપ આમ તો પહેલાં તમારી પાસે પાર્લરમાં આવતી હતી પણ તમે જ્યારે આરબી મેકઅપ ચાલુ કર્યો ને મેં વર્ષ દિવસથી લીધો છે ત્યાર પછી મેં 4 થી 5 વખત કર્યો. મારા ખુદના ભત્રીજાના મેરેજ હતા ત્યારે મને પાર્લરે જવાની જરૂર નથી પડી. તમારો મેકઅપ કરી અને મેં છે ને મારા ભત્રીજાના મેરેજ કર્યા હતા એટલે તમારો મેકઅપ બહુ જ સરસ છે.